એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે દ્વારકાથી મળી રહ્યા છે કે જ્યાં આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેવી જાણકારી અત્યારે મળી રહી છે। ગુજરાત પોલીસે ઈસુદાન ગઢવીની અટકાયત કરી લીધી છે। મહત્વપૂર્ણ છે કે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા અને ત્યારબાદ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ઈસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે। હવે કયા કારણોસર તેમની અટકાયત કરવામાં આવી છે તે માહિતી હજુ સામે નથી આવી। અમારા સંવાદદાતા સચિન પાટીલ જાણકારી માટે જોડાઈ ગયા છે। સચિન, ઈસુદાન ગઢવીની અટકાયત કરી લેવામાં આવી છે, શા માટે તેમની અટકાયત કરવામાં આવી છે? જિજ્ઞાસા, જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સામે થયેલી ફરિયાદની બાબતને લઈને ઈસુદાન ગઢવી એમના સમર્થકો સાથે જામખંભાળિયા સ્થિત પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જઈને જે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો છે, ત્યાં જે પણ પોલીસ કર્મીઓ કે જે સ્થાનિક અધિકારીઓ હતા ત્યારે એમની સાથે એમની ચર્ચા કરતો પણ વિડીયો છે। પરંતુ આખી જે ઘટના છે એ ઘટનામાં હજુ કારણો સ્પષ્ટ નથી થઈ રહ્યા, પરંતુ એટલી માહિતી જે છે પાર્ટી તરફથી સામે આવી રહી છે કે ઈસુદાન ગઢવીની આ સમગ્ર મામલે અટકાયત કરવામાં આવી છે અને એની સાથે અન્ય લોકોની પણ અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે આ જે આખો મામલો છે, મામલામાં કાર્યકર્તાની સામે થયેલી ફરિયાદને લઈને તેઓ પોતાની રજૂઆત ત્યાં કરવા ગયા હતા। ત્યાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે કે જે પણ પીએસઆઈ સહિતના જે કોઈ પણ અધિકારી હોય અને એની સાથે તેઓ વાત કરી શકે એ બાબતની એમણે પૃચ્છા પણ કરી હતી, પરંતુ એ સમય બાદ આજે અટકાયત કરવામાં આવી છે અને બની શકે છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આ પ્રકારનો નિર્ણય પોલીસ દ્વારા લેવામાં આવ્યો, પણ આમાં એકચ્યુઅલ કારણ શું છે કે ખરેખર કારણ શું છે એ બાબતની સ્પષ્ટતા હજુ થઈ નથી। અને અત્યારે થોડી જ વારમાં આમ આદમી પાર્ટીના જે પ્રદેશના સંગઠન પ્રભારી છે ગોપાલ રાય, એ પણ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમના તરફથી પણ આ બાબતે પ્રતિક્રિયા સામે આવવાની છે। અને જે પ્રકારની વાતચીત અન્ય નેતાઓ સાથે થઈ છે મૌખિક, એ અનુસાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે જે પ્રકારે ફરિયાદ કે અરજીઓ કે જે પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે ત્યારે એક ઇન્ટેન્શનલી થઈ રહી હોય એ પ્રકારની બાબતોનો પણ જે છે એ ઉલ્લેખ આ બાબતમાં થઈ શકે છે। પરંતુ જે અટકાયત ઈસુદાન ગઢવીની કરવામાં આવી છે અને હજુ આગળની જે ડિટેલ્સ કે જે માહિતી છે સંપૂર્ણ એ હજુ સામે આવવાની બાકી છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઈસુદાન છે એ ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। હાલ કારણ સ્પષ્ટ નથી જણાઈ રહ્યું, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે, પ્રાથમિક માહિતી, તેમાં ગુજરાત પોલીસે ઈસુદાન ગઢવીની અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશનના એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઈસુદાન ગઢવી છે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ઘણા બધા સવાલો થઈ રહ્યા છે તેમની અટકાયત પાછળ, પરંતુ ચોક્કસ કોઈ કારણ હજી સુધી સ્પષ્ટ નથી દેખાઈ રહ્યું। મહત્વપૂર્ણ છે કે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવે તેવી પણ થોડી વાર પહેલા અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી, ત્યારે તેમની અટકાયતને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર ઉઠી રહ્યા છે, કેમ કે સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે એક તરફ ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામવાનો છે, આજથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાવાનું છે ને એ પહેલા રાજકીય આ સમાચાર છે એ ઘણા પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ અત્યારે માહિતી જે પ્રકારે મળી છે ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો।